હા, તો હવે મિત્રો ગઈકાલે આપણે એવું શીખ્યા હતા કે બે વીજભારોના બનેલા તંત્ર વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા. બરાબર. આજે આપણે ભણીશું ત્રણ વીજભારો વડે બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા. કાલે જે જોયું હતું એ જ બાબતો આજે આપણે રિપીટ કરવાની છે. थोड़ा फर्क है कि अवकाश में जब कहीं पे कुछ भी नहीं था अने ये वखते कोई ए बिंदुए तमे वीजभार ने कोई एक Q1 वीजभार ने तमे लावो छो तो ते वखते શું થાય કે તમારે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું નથી કારણ કે તમારો વિરોધ કરનારું ત્યાં કોઈ છે જ નહીં. એટલે અહીંયા Q1 વીજભાર એ બિંદુએ આવ્યો અને એનો સ્થાન સદિશ R1 છે. પણ અત્યાર સુધી કોઈ નહોતું એટલે કોઈ ટેન્શન નહોતું. પણ હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે Q1 વીજભાર ઓલરેડી આવી ગયો. अब इलाका उसका हो गया तो એ ઇલાકામાં વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, વીજભાર છે તો એ વિદ્યુત ક્ષેત્ર ત્યાં તમે કોઈ વીજભારને ત્યાં લાવો છો એના વિદ્યુત ક્ષેત્રમાં તો તમારે એના માટે કાર્ય કરવું પડે. પણ બીજી એક વસ્તુ એ ખરી કે Q1 વીજભારને લીધે અહીંયા આગળ કોઈ બિંદુ B છે ત્યાં આગળ એનો સ્થાન સદિશ R2 હોય. આ બે વચ્ચેનું જે અંતર છે એ R12 છે. તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર K Q1 R12 થાય. એનું વિદ્યુત સ્થિતિમાન R12 મતલબ આ અંતર છે. બરાબર. Q1 વીજભારને લીધે હવે પાછું આવ્યું કે અનંત અંતરેથી Q2 વીજભારને આ બિંદુ આગળ લાવવા માટે તમારે કાર્ય કરવું પડે. કેમ? પહેલા તો કોઈ નહોતું બટ अब तो ये Q1 इसका इलाका है तो पहला परमिशन लेनी पड़े. એની પોતાની એક તાકાત હોય એની સામે તમારે લડી લાવવાનું છે. એનો મતલબ એમ થયો કે તમારે કાર્ય કરવું પડશે અને એ કાર્ય W2 Q2 V1 R2 જેટલું થાય. હવે આ જગ્યાએ તમે લાગો છો R2 એક બિંદુ આગળનો સ્થાન સદિશ છે પણ V1 R2 નું સૂત્ર તમે અહીં આગળ જોઈ લીધું એ મૂકવાનું છે. તો તમારી પાસે W2 કાર્ય K Q1 Q2 R12. કાલે આટલું જોયું બે વીજભારો વડે બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા. હવે પરિસ્થિતિ શું થઈ? અત્યાર સુધી તો એક જ વીજભાર હતો, હવે બે થયા. હવે બે વીજભારો હોય તો કોઈ ત્રીજું C બિંદુ લઈએ ત્યાં આગળ પહેલા અને બીજા. પહેલા એક જ કોઈ રાજા નહોતું, હવે પછી Q1 બન્યો, પછી તો એરિયા બીજો આવ્યો. આ ઇલાકાને દોષે તો બંનેને લીધે વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ V2 મળે. એ કેવું? તો કે પહેલાના લીધે આનાથી અંતર આનો સ્થાન સદિશ 3 હોય R3 તો 1 3 આનો સ્થાન અંતર R2 3 તો K Q1 વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન Q2 વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન બંનેનો સરવાળો અહીંયા V2 મળે. એટલે આ જગ્યાએ તમારી પાસે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન V1 હતું, V1 R2 હતું અને વીજભાર લાયા તમે Q2. અહીંયા આગળ તમારું V2 R3 અને અહીંયા આગળ તમે વીજભાર લાયા Q3 અને વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય V2 અહીંયા આગળ R3 આગળ. તો હવે એની કિંમત મૂકી દીધી અને એ કિંમત અંદર Q3 ને ગુણી નાખો એટલે W3 આ કાર્ય. તો પહેલા કોઈ નતું, Q1 ને લાવ્યા, Q1 ની હાજરીમાં વિદ્યુત સ્થિતિમાન છે ત્યાં આગળ Q2 લાયા. હવે બે હતા અને ત્રીજાને લાયા તો ટોટલ તમારી પાસે 3 વીજભાર થઈ ગયા. તો એનું કુલ સ્થિતિ ઊર્જા એ U બરાબર W1 W2 W3
u1 0 છે, આની કિંમત અહીંયા આવી, u3 ની કિંમત બધાનો કે છે કોમન કાઢી લો તો અંદર આટલું રહી ગયું. તો આ આખું સૂત્ર બે વીજભારો વડે કરેલા તંત્રની સ્થિતિ ઊર્જા. એમ તમે જેટલા વીજભાર વધારતા જાઓ એટલે સ્થિતિ ઊર્જા બનતી જાય. આપણે ઉદાહરણ દાખલા ગણીશું ત્યારે તમને ખબર પડશે કે એમાં કેવી રીતે ગણાય. બરાબર. હવે અહીંયા આગળ એક એક્સ્ટ્રા દાખલો ગણું છું, પછી ઉદાહરણના દાખલાનો ફોટો પાડી મોકલીશ રકમનો, એ તમારે ઘરે ટ્રાય કરવાનો છે. કે અહીંયા આગળ મારી પાસે એવું છે કે 2 ગુણ્યા 10 ની -5 ઘાત કુલમ વીજભારથી 50 સેમી અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. આમાં બીજો પ્રશ્ન, આ બિંદુએ 2.1 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય શું? તો ધ્યાન આપો, બહુ દાખલો નહીં ગણવાનો, તમારે જ ગણવાનું છે. हम सिर्फ रास्ता दिखाएंगे. बराबर. तो पहला तो साहब विद्युत સ્થિતિમાનનું સૂત્ર આવડવું જોઈએ. તો અહીંયા આગળ V બરાબર k q upon r. તો k તમારી પાસે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q તો અહીંયા આગળ 2 ગુણ્યા 10 ની -5 ઘાત કુલમ, અને r 50 સેમી એટલે કે 0.5 મીટર. બસ આ કિંમત મૂકો એટલે તમને v મળી જાય. હવે આ તમારી પાસે v જે છે એ આ કઈ જગ્યાએ 50 સેન્ટીમીટર અંતરે છે. હવે બીજા પ્રશ્નનો જવાબ બનાવવો હોય તો તમે આ અનંત અંતરેથી આવો છો. તો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન V ઇન્ફિનિટી બરાબર શું મળે? 0. તો હવે અહીંયા આગળનું V આ શૂન્ય, તો ડેલ્ટા V બરાબર V માઈનસ V ઇન્ફિનિટી. તો એનો મતલબ ડેલ્ટા V બરાબર V માઈનસ 0, તો V આ તમારી પાસે આવે. અને હવે તમે q ડેશ વીજભાર 2.1 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમને તમે આ બિંદુ જે 50 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધ્યું ત્યાં આગળ લાવવાના છો. તો તે વખતે જગ્યાએ લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર q ડેશ V, q ડેશ ડેલ્ટા V. આ સૂત્ર છે. તો q ડેશ v ની કિંમત જે લાયા અહીંયા મૂકી દો તો તમને ગુણાકાર કર્યા પછી જવાબ મળે એ જૂલમાં મળે. ધ્યાન રાખજો. તો આજના દિવસનું કામકાજ આટલું હશે. ઘેર લખતા રહેજો, મહેનત કરતા રહેજો. બરાબર છે. તો સ્કૂલોમાં જ્યારે આપણે ફિઝિકલી મળીએ તો તે વખતે જ્યાં અટક્યા હોય ત્યાંથી જ આગળ વધાય. બરાબર છે. બધું નવેસરથી કરવું પડે નહીં. થેન્ક યુ વેરી મચ.